નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હું છું ભરત ગુપ્તા। આજે અમે લાવ્યા છીએ એક પ્રેરણાદાયક કથા, જ્યાં કલોલમાં માનવતા અને જીવદયા માટેના સમર્પણનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે। શ્રી જીવદયા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાય અને ભેંસના સફળ રેસ્ક્યુ સાથે માનવતા વિજેત। આજે કલોલ શહેરના રેલવે લાઇન નજીક ગટર લાઇનમાં ગાય અને ભેંસ પડી જતા આફત સર્જાઈ હતી, પરંતુ શ્રી જીવદયા પરિવાર ટ્રસ્ટની જાગૃતિ અને તાત્કાલિક કામગીરીએ આ બંને પશુઓને સુરક્ષિત રીતે બચાવી લીધા। રેલવે અધિકારી શ્રી રામાસંગભાઈ ગુર્જરે ગાય અને ભેંસના પડવાના સમાચાર મળતા જ તાત્કાલિક શ્રી જીવદયા પરિવાર ટ્રસ્ટને જાણ કરી હતી અને ટૂંક સમયમાં જ વિશાલભાઈ આનંદભાઈ અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। જાહેર સેવા અને જીવન રક્ષા માટે સમર્પિત જીવદયા પરિવારની ટીમે ગાય અને ભેંસને સુરક્ષિત રીતે બહાર કાઢીને તેમની જીવ બચાવી। આ સમગ્ર કામગીરીમાં રહેતી મહેનત અને જનસેવા માટેની ભાવના ખરેખર પ્રશંસનીય રહી। આ રેસ્ક્યુ કામગીરીએ અનેક લોકોને માનવતા અને જીવદયા માટેના સમર્પણનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને જીવદયા પરિવાર ટ્રસ્ટની આ કામગીરીને સર્વત્ર વખાણવામાં આવી રહી છે। હવે ચાલો સાંભળીએ જીવદયા પરિવાર ટ્રસ્ટના સ્વયંસેવક ભરતભાઈ દેસાઈ પાસેથી। આવી જ વધુ પ્રેરણાદાયક અને ઉમદા સમાચારો માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે। અમે હંમેશા માનવતા માટેના શ્રેષ્ઠ કાર્યોને ઉજાગર કરવા માટે તત્પર છીએ। ધન્યવાદ। આજે કલોલ રેલવે સ્ટેશનમાંથી રામસિંગભાઈ ગુર્જરનો જીવદયા પરિવારમાં ફોન આવ્યો હતો કે એક સાથે એક ગૌમાતા અને ભેંસ બંને ગટરની ડ્રેનેજ જે લાઈન આવે છે પાણીની રેલવે ટ્રેકની બાજુમાં તેમાં બંને પડી ગયા છે અને જો જીવદયા પરિવાર સમયસર પહોંચે તો ગૌમાતાનો જીવ અને ભેંસનો જીવ બચી શકે તેમ છે। તો આની જાણ થતાં તરત જ જીવદયા પરિવારની ટીમમાં વિશાલભાઈ આનંદભાઈ ત્યાં પહોંચી ગયા હતા અને સુરક્ષિત રીતે ગૌમાતાને અને ભેંસનો રેસ્ક્યુ કરી ગૌમાતાનો અને ભેંસનો જીવ બચાવવામાં આવ્યો હતો। છેલ્લા 3 વર્ષથી કલોલ તાલુકામાં જીવદયા પરિવાર દ્વારા ફ્રી એમ્બ્યુલન્સ સેવા આપવામાં આવી રહી છે। કલોલ શહેરમાં કોઈપણ અબોલ જીવ તકલીફમાં હોય તો તેનો રેસ્ક્યુ કરી અને તેને ગૌશાળા મોકલવામાં જીવદયા પરિવારની એમ્બ્યુલન્સ દ્વારા મોકલવામાં આવે છે અને જીવદયાના કાર્યો કરવામાં આવે છે।